સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સયાજી હોસ્પિટલનું તંત્ર ભ્રષ્ટાચારમાં સપડાયું છે। સયાજી હોસ્પિટલ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। વડોદરાથી આ સમાચાર, જ્યાં સયાજી હોસ્પિટલનું તંત્ર ભ્રષ્ટાચારમાં સપડાયું। ઉનાળાની શરૂઆત સાથે વોટર કુલર ભાડે રાખવામાં આવ્યા। હોસ્પિટલ દ્વારા 50 જેટલા કુલર ભાડે લેવામાં આવ્યા। દર્દીઓને ગરમીથી રાહત આપવા વોર્ડમાં કુલર રાખવામાં આવ્યા। કુલરનું દૈનિક ₹300 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં સયાજી હોસ્પિટલનું તંત્ર ભ્રષ્ટાચારમાં સપડાયું। ઉનાળાની શરૂઆત સાથે વોટર કુલરને ભાડે રાખવામાં આવ્યા। હોસ્પિટલ દ્વારા 50 જેટલા કુલર ભાડે લેવામાં આવ્યા। દર્દીઓને ગરમીથી રાહત આપવા વોર્ડમાં કુલર રાખવામાં આવ્યા। કુલરનું દૈનિક ₹300 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે। હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, જેમ એ લોકો ઓપીડી વિભાગમાં હોય છે અને દાખલ થયેલ દર્દીઓ વોર્ડમાં હોય છે, તો આ બંને જગ્યાઓ પર વોર્ડ્સ અને ઓપીડી બિલ્ડિંગમાં જે દર્દીઓને આ ગરમીની સિઝનમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું જ્યારે આપણને આગાહી આવતી હોય તે દરમિયાન આ દર્દીઓને ગરમીના લીધે કોઈ હાલાકી ન થાય, કારણ કે ઓલરેડી દર્દીઓ બીમાર હાલતમાં જ અહીંયા આવતા હોય છે, તો ગરમીના કારણે એમની સ્થિતિ ન બગડે એ માટે જુદા જુદા વિભાગોમાં અમે કુલરનું ભાડે લાવીને એરેન્જમેન્ટ કરેલ છે। પણ વ્યક્તિ બીમાર પડે, અકસ્માતમાં ઈજા પહોંચે ત્યારે તે સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સયાજી હોસ્પિટલ ખાતે આવતો હોય છે। હાલમાં ઉનાળાની સિઝન છે, ઉનાળાની અંદર ભારે ગરમીનો પ્રકોપ છે, ત્યારે સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા 50 જેટલા કુલરો દૈનિક ભાડે આ વોર્ડમાં લેવામાં આવ્યા છે। અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે બીમાર માણસની સારવાર માટે પ્રચલિત આ સયાજી હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બીમારીની અંદર સપડાઈ હોય એવું ચોક્કસથી કહી શકાય, કેમ કે પ્રત્યેક દિવસના 50 કુલરનું જે ભાડું છે એ ભાડું અધધ કહી શકાય એવું ₹300 જેટલું ભાડું છે, જે એક કોન્ટ્રાક્ટર પાસેથી ભાડે લેવામાં આવ્યા છે। 3 મહિના સુધીને આ ટ્રોમા સેન્ટરની અંદર 50 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે, જેનું પ્રત્યેક દિવસનું ભાડું 1.5 લાખ જેવું થાય છે। આમ મહિને 4.50 લાખ જેટલું ભાડું વહીવટી તંત્ર સયાજી હોસ્પિટલનું આ કોન્ટ્રાક્ટરને ચૂકવશે। ત્યારે 3 મહિનાનો જે કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે કોન્ટ્રાક્ટર પાસે કુલ ₹13,50,000 જેટલું ભાડું ચૂકવી દેવામાં આવશે। અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અહીં જે કુલર મૂકવામાં આવ્યા છે, જેની બજાર કિંમત ₹17,000 જેટલી મહદ થાય છે, ત્યારે આ ₹17,000ની કિંમતના જો 50 કુલર સયાજી હોસ્પિટલ પોતાના પદરના ખર્ચે વસાવે તો તેની કિંમત માત્ર ₹8 લાખ થાય છે। પરંતુ કોન્ટ્રાક્ટરને અને મદદિયાઓને ફાયદો કરવા માટે હોસ્પિટલના બેદરકાર એવા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનો તખલગી નિર્ણય લેવામાં આવ્યો છે અને દર્દીઓને સુવિધા આપવાના નામ પર અહીંયા 50 કુલરો મૂકી દેવામાં આવ્યા છે। અલબત્ત મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, એમાં તમામે તમામ વોર્ડની અંદર હાલ બપોરના 1:15 વાગે કુલર બંધ હાલતમાં જોવા મળ્યા છે। ત્યારે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના ઈરાદાથી સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનો આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।